હિંમતનગર તાલુકાના ઠુમરા ગામની પ્રાથમિક શાળામાં સદવિચાર પરિવાર દ્વારા એક નિઃશુલ્ક આંખ અને ઓર્થોપેડિક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં આંખના દર્દીઓને તપાસ કરીને મફત ચશ્મા અને દવાઓ આપવામાં આવી હતી। આ ઉપરાંત મોતિયો, ઝામર અને અન્ય ગંભીર આંખની બીમારીવાળા દર્દીઓને અમદાવાદની કેડી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઓપરેશન કરી આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ કેમ્પમાં અમદાવાદની સતારા હોસ્પિટલના ઓર્થોપેડિક નિષ્ણાંતોએ પણ પોતાની સેવા આપી હતી। તેમજ આ કેમ્પમાં ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો। ગોવિંદભાઈ ઈશ્વરભાઈ પટેલ આજે ઠુમરા ગામમાં કેડી હોસ્પિટલ દ્વારા અને શાંતારા હોસ્પિટલ દ્વારા ઓર્થોપેડિક કેમ્પ અને ઓખોનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં આજુબાજુના ગામડાઓમાંથી અને ઠુમરા ગામથી 450 જેટલા દર્દીઓએ લાભ લીધો અને સદવિચાર પરિવારના સહયોગથી આ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો। જનકભાઈ જગદીશભાઈ સાધુ, હું અમદાવાદ કેડી હોસ્પિટલની અંદર છેલ્લા 4 વર્ષથી કાર્યરત છું। આજે ઠુમરા ગામની અંદર ગામના સરપંચ શ્રી ગોવિંદભાઈ પટેલ એમના સહયોગથી, ગ્રામ પંચાયતના સહયોગથી આજે કેડી હોસ્પિટલ અમદાવાદ દ્વારા પ્રોજેક્ટ દિશા અંતર્ગત અહીંયા આંખોની તપાસનો કેમ્પ યોજાયો છે, જેની અંદર અત્યાર સુધીમાં લગભગ 450 જેટલા દર્દીઓએ ઠુમરા ગામ અને આજુબાજુના ગામના લગભગ 450 થી વધારે દર્દીઓએ તપાસ કરાવી છે, જેમાંથી જે લોકોને મોતિયો, ઝામર, વેલ, પડદાની કીકીની કઈ તકલીફ હશે એ લોકોને અમદાવાદ કેડી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે। આજે દર્દીઓને નજીકના ચશ્મા અને દવાનું વિતરણ પંચાયત તરફથી વિનામૂલ્યે ફ્રી કરવામાં આવ્યું છે। સાથે સાથે સેન્ટારા હોસ્પિટલ અમદાવાદ દ્વારા ઓર્થોપેડિકનો કેમ્પ પણ અહીંયા યોજાયો છે, જેની અંદર પણ ગામજનોએ ખૂબ સુંદર રીતે સહયોગ આપીને સૌએ અહીંયા લાભ લીધો છે।